નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વારસોમાં આપનું સ્વાગત છે। જો તમને વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો। હરિયાળી અમાસ અષાઢ અમાસના રોજ ઉજવવામાં આવે છે। હરિયાળી અમાસના દિવસે સૂર્યોદય સાથે સ્નાન અને દાન પ્રારંભ થાય છે। આ દિવસે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। દર અમાસના દિવસે તમે પીપળાને દૂધ અને જળ ચઢાવવાથી દેવતાઓ અને પિતૃના આશીર્વાદ મળે છે। પરંતુ હરિયાળી અમાસ પોતાના મહત્વના કારણે અન્ય અમાસથી અલગ છે। હરિયાળી અમાસનું મહત્વ અને સ્નાન દાનનું મહત્વ। આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ અને જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ। હરિયાળી અમાસ શા માટે કહેવાય છે? વાસ્તવમાં શ્રાવણ મહિનામાં વધુ વરસાદ પડે છે અને તેના કારણે ધરતી પર સર્વત્ર હરિયાળી જોવા મળે છે। ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને છોડ જોવા મળે છે। આ સમય કુદરત ખૂબ જ સુંદર લાગે છે। આ કારણે શ્રાવણ અમાસને હરિયાળી અમાવસ્યા કહેવામાં આવે છે। શ્રાવણ માસમાં આવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ ભક્ત ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। શ્રાવણી માસમાં આવતી હોવાથી આ અમાવસ્યાને શ્રાવણી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। હરિયાળી અમાસનું મહત્વ। સ્નાન દાન અને પૂજન ઉપરાંત હરિયાળી અમાસનું અનેરું મહત્વ એ છે કે આ દિવસે વૃક્ષછોડ વાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। હરિયાળી અમાસના દિવસે તમે છોડ વાવીને તમારી કિસ્મત સુધારી શકો છો। તેનાથી તમને દેવી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ મળે છે। હરિયાળી અમાસના દિવસે પીપળ લીમડો કેળા વડ તુલસી આમળા વગેરે દિવ્ય છોડ લગાવવા જોઈએ જે તમારા માટે શુભ હોય છે। અમાવસ્યા તિથિનો સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે। પરિવારના મૃત સભ્યોને પૂર્વજ દેવતા માનવામાં આવે છે। અમાવસ્યા પર પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ। આ તિથિએ પિતૃઓ માટે ધૂપ તપ તર્પણ પિંડદાન અને દાન કરવું જોઈએ। હરિયાળી અમાવસ્યા પર તમે આ શુભ કાર્યો કરી શકો છો। આ તિથિએ હરિદ્વાર નાસિક ગયા ઉજ્જૈન જેવા પૌરાણિક મહત્વના તીર્થ સ્થાનોની નદીઓમાં સ્નાન કરવું જોઈએ। સ્નાન કર્યા પછી નદી કિનારે જ પિતૃઓ માટે જળ તર્પણ અને પિંડદાન દાન કરો। જરૂરિયાતમંદ લોકોને અનાજ પૈસા પગરખા કપડાં ભોજન સ્ત્રીઓનું દાન કરો। દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરો। સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ અર્પિત કરો। ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો। સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ। અષાઢ મહિનાની અમાવસ્યા શિવભક્તો માટે ખૂબ જ વિશેષ છે। આ તિથિએ ગણેશ પૂજા પછી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો જોઈએ। જો તમે રુદ્રાભિષેક કરી શકતા નથી તો શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવો। ચંદનની પેસ્ટ લગાવો। બિલ્વના પાન માળા ફૂલો ધતુરાના ફૂલ અને ધતુરાથી સજાવો। ગુલાલ અબીર જનોઈ વગેરે જેવી શુભ વસ્તુઓ ભગવાનને અર્પણ કરો। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। મીઠાઈ નારિયેળ મોસમી ફળો અર્પણ કરો। અગરબત્તી પ્રગટાવીને આરતી કરો।
કોઈપણ મંદિર કે ઉદ્યાનમાં શમી, પીપળ, લીમડો, વડ, કેરી જેવા વૃક્ષો વાવો અને તેની કાળજી લેવાનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો. દક્ષિણાવર્તી શંખને કેસર મિશ્રિત દૂધથી ભરી દો અને તેનાથી ભગવાનનો અભિષેક કરો. નવા લાલપીળા તેજસ્વી વસ્ત્રો આપો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. અમાવસ્યા પર હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો રામ નામનો જાપ પણ કરી શકો છો. ગાય માતાની મૂર્તિ સાથે બાળ ગોપાલને પવિત્ર કરો. તુલસી સાથે માખણ અને મિશ્રી ચઢાવો. કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વધુને વધુ વૃક્ષો લગાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કેટલાક વૃક્ષો એવા હોય છે જેને લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે ઘણા વૃક્ષો લગાવવા અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને આવા જ કેટલાક વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીએ છીએ જે હરિયાળી અમાવસ્યાના દિવસે લગાવવા જોઈએ. હરિયાળી અમાવસ્યા પર ઘરમાં આ છોડ લગાવો. માન્યતાઓ અનુસાર હરિયાળી અમાવસ્યાના દિવસે તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. હરિયાળી અમાવસ્યાના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ફર્નનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સૌભાગ્ય વધે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ દિવસે મની પ્લાન્ટ લગાવવો પણ ખૂબ જ શુભ છે. તેનાથી પરિવારમાં સુખશાંતિ વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ઘરમાં તાડનું વૃક્ષ લગાવવું પણ ખૂબ જ શુભ છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. હરિયાળી અમાવસ્યાના દિવસે શમીનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ છે. આ છોડ ભગવાન શિવને પણ ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને શાંતિ બની રહે છે. હરિયાળી અમાવસ્યા પર કયા છોડ ન લગાવવા જોઈએ? પીપળનું ઝાડ ઘરમાં બિલકુલ ન લગાવવું જોઈએ. તેનું મુખ્ય કારણ એ પણ છે કે તેના મૂળ લાંબા અંતર સુધી ફેલાય છે, જેનાથી ઘરનો પાયો નબળો પડી શકે છે. આલુનું ઝાડ પણ ઘરમાં ન લગાવવું જોઈએ, જેના કારણે આર્થિક સમસ્યાઓ વધે છે. મહેંદી અને કપાસના ઝાડ ઘરની આસપાસ ન લગાવવા જોઈએ, જેના કારણે ઘરની પરેશાનીઓ વધી જાય છે. આવજો. ફરી મળીશું એક નવા જ્ઞાનસભર વિડિયો સાથે. ત્યાં સુધી આપ જોતા રહો અમારી ચેનલ ગુજરાતી વારસો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.